વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 18 ધોરણ 10 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે વાત કરતા હતા. એમાં આ ચેપ્ટરમાં તમને દિલીપભાઈ સાહેબે ઘણું બધું સમજાવ્યું છે. ભાવ વૃદ્ધિ કોને કહેવાય, ભાવ વધારો શા માટે હોય, આપણે ગ્રાહક તરીકે આપણી શું ફરજો છે, અને આપણને જો ક્યારે કંઈ નુકસાન થાય છે કે ન્યાય નથી મળતો ત્યારે આપણે શું કરવું જોઈએ એના વિશેની ચર્ચાઓ કરી છે. અને એ ચર્ચાઓમાં આપણે આગળ વધીએ અને આજે આપણે એનાથી આગળ ગ્રાહકના શોષણના કારણો, આપણને જે ગ્રાહકને જે શોષણ થાય છે એના માટેના શું કારણો છે એના વિશેની આપણે વાત કરવાના છીએ. તો જોઈએ તો કે પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર છે. કઈ રીતે? તો કે અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ. કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય ત્યારે એને અજ્ઞાનતા કહેવાય. જાગૃતિનો અભાવ, કોઈ વસ્તુ માટે જાગૃતિ ફેલાયેલી ન હોય અને એમને તમે છેતરાઈ જાઓ છો એના વિશેની વાત છે. નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ. થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ. અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ તો કોઈ નાની વસ્તુ હોય તો આપણને એમ થાય કે હવે આ નુકસાન થયું છે તો જવા દો, ચાલશે, હવે એના માટે થઈને કોણ ઝઘડો કરશે, કોણ કેસ લડશે. તો આવી બધી બાબતોથી આપણે શું કરીએ છીએ, જતા કરવાની ભાવના સાથે અમને છોડી મૂકીએ છીએ અને પરિણામે જે ઉત્પાદકો છે, વેપારીઓ છે, એમાં ફાવી જાય છે અને પોતે આપણને ઠગી જાય છે. તો એના માટે ખુદ આપણે જવાબદાર છીએ. આપણે એવું ન કરવું જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ, નાનામાં નાની વસ્તુ લઈએ, એનું બિલ લઈ અને જો વસ્તુ આપણને ખોટી અન્યાય થયો હોય તો એની સામે આપણે કન્ઝ્યુમર કોર્ટમાં આપણે કેસ મૂકી શકીએ છીએ અને પોતાને ન્યાય મેળવી શકીએ છીએ. તો એના માટે આપણે જાગૃત બનવું જરૂરી છે. બીજું છે મર્યાદિત માહિતી. તો કે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈપણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. સાચી વાત છે ભાઈ. ઉત્પાદન કરતા હોય અને નિર્માણ કરતા હોય એ પોતાની જેટલી જોઈએ એટલી વસ્તુ એ બજારમાં વેચી શકે છે. એના માટે કોઈ રોકટોક નથી એમને. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. આપણે આગળ ભાઈ તમને યાદ હોય તો પહેલા સેમિસ્ટરમાં આપણે આગળના તાસોમાં આપણે ઉત્પાદનને માહિતીના વિશેની વાત કરી હતી કે ઉત્પાદન કેવું હોવું જોઈએ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશેની ચર્ચા કરી હતી. તો એનું પણ થોડું અહીંયા આગળ જોવા જેવું છે કે ભાઈ ઉત્પાદન તો થાય છે પણ એને કેટલા અરસામાં, એટલે કે કેટલા સમયગાળામાં કેટલું મૂકવું જોઈએ એના વિશેના નિયમો નથી હોતા. અને જ્યાં નિયમો બનાવેલા છે કડકપણે, ત્યાં આગળ એ કડકપણે નિયમોનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકે ચીજવસ્તુઓના ઉપયોગ સંબંધોમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે, વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે, ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પદ્ધતિની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. અહીંયા આગળ ભાઈ ઘણી બધી બાબતો છે. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ છીએ તો એના પાછળ એક્સપાયરી ડેટ જોતા નથી, ગેરંટી વોરંટી જોતા નથી. ગેરંટી વોરંટી ભાઈ તમને ખબર ના હોય તો કહી દઉં કે કોઈ વસ્તુ લઈએ છીએ અને એ વસ્તુ જો ખરાબ નીકળે ને એની સામે એની એ વસ્તુ જો પરત કરવામાં આપવામાં આવે જે કીધેલું હોય એટલા સમયગાળામાં, તો એ એને ગેરંટી કહેવામાં આવે છે. અને એ વસ્તુ રિપ્લેસ નથી કરીને આપવામાં આવતી પણ એની જગ્યાએ એ વસ્તુને વગે કરીને આપવામાં આવે, એને વોરંટી કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓની જો આપણે જાણકારી ન હોય તો પણ આપણે શું કરીએ છીએ ભાઈ, એનો અન્યાય થાય છે આપણી સાથે. આમ મર્યાદિત માહિતી મળવાના કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે પણ ભૂલ કરી બેસે છે. સાચી વાત છે ભાઈ. ત્યારબાદ છે મર્યાદિત પુરવઠો. તો કે જ્યારે વસ્તુ કે સેવાની માંગના સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફો જેવા પરિબળોની અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવવાથી ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકોના શોષણમાં નિમિત્ત બને છે. અપૂરતો ભાઈ શું થાય છે? એક્ઝામ્પલ આપું તમને કે ઘણીવાર હવે વરસાદ ના પડવાના કારણેથી અનાજ, કોઈ એકની વસ્તુ લઈ લઈએ કે ઘઉં, આપણે શાકભાજીની વાત કરીએ કે આપણા ડીસામાં સૌથી વધારે બટાકા થાય છે પણ જો આ વખતે બટાકાની ખેતી ન થાય પરિણામે શું થશે કે માંગ તો એટલી ને એટલી રહેશે પણ બટાકાનું ઉત્પાદન ના થયું. પરિણામે શું થશે કે ઉત્પાદન નથી અને માંગ વધારશે. પરિણામે જેટલા જૂના બટાકા જેટલા પણ પડ્યા હશે એની માંગ વધશે તો લોકો શું કરશે, એનો સંગ્રહ કરશે અને જેમ જેમ માંગ વધશે એમ એનો ભાવ વધશે. ભાવ જેટલો પણ હોય ખાવા માટે તો જરૂરી છે એટલા માટે લોકો તો એનો ખરીદી કરવાના જ છે.
પરિણામે શું થાય છે ભાઈ? તો કે મર્યાદિત પુરવઠો થઈ ગયો, પુરવઠો મળવાથી અને સામે માંગ બહુ બધી છે, પરિણામે એ વસ્તુનો ભાવ વધી જશે અને એના કારણે અછત સર્જાય છે અને ઘણી બધી પરિસ્થિતિઓનું સર્જન થાય છે. તમે સમજી શકો છો. ત્યારબાદ મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. ખામીયુક્ત સેવા કે હલકો માલ સામાન પણ પધરાવી દે છે. ત્યારબાદ જોઈએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. તો કે ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરેલો છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી. કેટલી સરસ મજાની વાત કરાય ભાઈ કે પ્રમુખ જે હતા અમેરિકાના જ્હોન ફ્રેન્કલિન, એમને 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોના અધિકારો આપ્યા અને એમની વાતોને સાંભળવા માટેની એ વ્યથા શરૂ કરી. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને, યાદ રાખજો ભાઈ, અહીંયા આગળ સરસ મજાનું એક આપેલું છે, વર્લ્ડ કન્ઝ્યુમર્સ રાઇટ્સ ડે 15મી માર્ચ, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ભાઈ? 15મી માર્ચ. એની શરૂઆત થઈ હતી 1962થી. તો કે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન તારીખ 15મી માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારોને દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ હું બોલ્યો તમને 1962ની જગ્યાએ 1963થી 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો એ તેમની 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશનલ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન્સ ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોએ પોતાના દેશોના ગ્રાહકો માટે અધિકારો, હકો માટે હિતોના સંરક્ષણ અને અસરકારક કાનૂની માળખું ગોઠવવાની ભલામણ કરી. અમેરિકાએ ભાઈ શું કર્યું? એના એક યુનાઇટેડની એક સભા યોજી 16મી એપ્રિલ 1985માં. ત્યારબાદ શું કર્યું હતું ભાઈ? એને 8 કાયદાઓ આપ્યા ગ્રાહકોની સુરક્ષા માટે. શું હતા એના વિશેની આપણે ચર્ચા પણ કરીશું. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ભાઈ પરીક્ષામાં પૂછાય છે કે 24 ડિસેમ્બર શું છે? તો કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. આમાં 15મી માર્ચ એ વિશ્વ ગ્રાહક ઉજવણી છે ભાઈ. આ બંને અલગ અલગ છે, એ ધ્યાનમાં લેજો. ગુજરાત સરકારે તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યના હાથ ધરવામાં આવી છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારા અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થવાથી લાગણી પ્રજામાં પણ જન્મેલી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકીની મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈઓ આપણે જોઈએ. તો કે ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો. તો કે ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્નરૂપ અને લોકો ઉપયોગી એટલે કે લોકોને ઉપયોગી થઈ વળે એવો કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલા સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી એટલે કે બધાને કામ લાગે એવો કાયદો છે. એની જોગવાઈ આપણે જોઈએ તો કે પહેલી જોગવાઈ છે ગ્રાહક સેવા સંબંધી. શું છે ગ્રાહક સેવા સંબંધી? તો કે આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવેલી છે. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે કે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ. જોઈએ આપણે ભાઈ શું છે એની ગાઈડલાઈન? તો એક કે જે કોઈ વ્યક્તિ કોઈપણ ચીજ વસ્તુઓ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજ એટલે ભાઈ કોઈ વસ્તુ લઈએ છીએ એના બદલામાં કોઈ વસ્તુ મૂકતા હોય એને અવેજ કહેવાય. તો કે અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને કે મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપીને
તે વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ. ભાઈ કોને કહેવામાં આવેલું છે અહીંયા આગળ? ગ્રાહક કે જે કોઈ વસ્તુ માટે ખરીદે છે એના માટે ભાઈ એના સામે કંઈક વસ્તુ મૂકે છે અથવા તો એને ઋણ ચૂકવે છે, પૈસા આપે છે અને પૈસા નથી આપતો તો પૈસા પછી આપી જવાની જો બાંહેધરી આપતો હોય એવો વ્યક્તિ, એને આપણે ગ્રાહક તરીકે ઓળખાવ્યો છે. બીજું છે હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે તે માલને વ્યક્તિ કે તેનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે છે તે એક ગ્રાહક છે. સીધી વાત છે ભાઈ, આપણે સમજી શકીએ છીએ, એમાં કંઈ સમજાવવા જેવું છે નહીં વધારે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા કે ધંધાકીય કે વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તેવી સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી અને રક્ષણને પાત્ર પણ નથી. આમ જોઈએ તો ભાઈ સરસ મજાનો કાયદો છે આપણો કે કોઈ એક વસ્તુ ખરીદેલી હોય એને ફરી પછી તમે રીપબ્લિશ ના કરી શકો, એ તમારે શું કરવું પડે છે ભાઈ? વેચાણ અર્થે જ લેવી પડે છે. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે. કાયદાનો હેતુ, મૂળ હેતુ શું છે ભાઈ? કે લોકો સુધી, ગ્રાહક એટલે કોણ ભાઈ? આપણે જ છીએ ગ્રાહક. તો કે આપણા સુધી ગુણવત્તાવાળી અને સારી વસ્તુઓ સેવાઓ પ્રાપ્ત થાય એના માટે ગ્રાહકોના આપણા રક્ષણ માટે થઈને કાયદાનું જોગવાઈ કરવામાં આવેલી છે. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે, કરાર એટલે કે ભાઈ જે પણ પ્રસ્તાવ રજૂ કર્યા હોય એકબીજા જ્યારે ખરીદી લે વેચ કરતા હોય ત્યારે એ સમયના કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો પણ ખામીયુક્ત જણાય તો પણ ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આપણે ભાઈ શું કર્યું હોય, જ્યારે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હોય અને વસ્તુની આપણે પહેલાંથી એને ડીલ કરી હોય, એટલે કે નક્કી કર્યું હોય કે આ માલ તમારે આટલા પૈસાનો વસ્તુ છે એ તમારે આપવાની છે, એ વસ્તુની લીધા પછી પણ જો એમાં એ ગુણવત્તા ન દેખાય તો આપણે એની સામે શું કરીએ છીએ કે ભાઈ ફરિયાદ કરી શકીએ છીએ અને એમાંના પછી આપણે કાયદો લગાડી શકીએ છીએ. ગ્રાહકના અધિકારો, હકો જોઈએ તો કે બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અને અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી. તેના નાણાં વેડફાઈ જાય અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે. હલકી કક્ષાના, બનાવટી, ભેળસેળયુક્ત, નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે. સાચી વાત છે, આપણે હાલ ભાઈ ચાલી રહ્યું છે એમ જોઈએ છીએ, જેથી આરોગ્યને પણ નુકસાન થાય છે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવોના લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ પણ નીચું કરી જાય છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓનો ભાવ, સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકોને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત શી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપયોગી સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે અને કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. ભાઈ આપણે ગ્રાહક છીએ તો આપણા 6 અધિકારો છે આપણી જાગૃતતા માટે. કયા છે તો જોઈએ. પહેલો છે સલામતીનો અધિકાર. તો કે જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુ કે સેવાઓની ગ્રાહકની જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર. જો કોઈ વસ્તુ ઉત્પાદન કરેલી છે ભાઈ એ જો આપણા શરીરને નુકસાન પડાવતી હોય, આપણા આરોગ્યને નુકસાન કરતી હોય તો એની સામે ભાઈ સલામતી મેળવવાનો આપણો અધિકાર છે. એની સામે બોલી શકો છો. તમને કોઈ ખરાબ વસ્તુ આપે છે તો એની સામે તમે બોલી શકો છો, કારણ કે તમારા શું કરે છે ભાઈ, તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે એટલા માટે થઈને. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તા સલામતી મેળવવાનો છે. બીજો છે માહિતી મેળવવાનો અધિકાર. તો કે ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ રીતિ રસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબરો, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલ પરથી પણ મળી રહે છે. તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો બજારમાં તો એ વસ્તુની પૂરેપૂરી માહિતી, ક્યારે બનવું હતું, ક્યારે એક્સપાયર થાય છે, એ બધા વિશેની માહિતી તમે લઈ શકો છો અને તમારો લેવાનો એ અધિકાર છે. ત્યારબાદ પસંદગી કરવાનો અધિકાર. તો કે વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ
હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્ત્વ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પોતાને ગમતી હોય એ વસ્તુ લઈ શકે છે. ભાઈ, એમાં જરૂરી નથી કે તમારે આ જ વસ્તુ લેવી. પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તા ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. કોઈ તમને ભાઈ દબાણ ના કરી શકે કે ના તમારે આ જ વસ્તુ લેવી પડશે. તમને જે ગમે એ વસ્તુ તમે ખરીદી કરી શકો છો અને તમને અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ રજૂઆત કરવાનો અધિકાર. તો કે ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય બિનધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તમારે કોઈ ભાઈ નુકસાન થયું હોય કે તમને કોઈ અન્યાય થયો હોય તો એની રજૂઆત તમે સામે કરી શકો છો. ફરિયાદ નિવારણનો અધિકાર. તો કે આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવી ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો પણ અધિકાર બક્ષે છે. કોઈ ટીવી ખરીદ્યું તમે અને ટીવી જો થોડા સમયમાં બગડી જાય છે તો તમે શું કરો છો ભાઈ, તમે એની સામે મૂકી શકો છો અને એની બેદરકારીના પરિણામે તમે નવું ટીવી લેવા માટેની જોગવાઈ ધરાવી શકો છો અને ન મળે તો તમે કન્ઝ્યુમર કોર્ટ્સમાં જઈ શકો છો. એ મેળવવાનો તમારો અધિકાર છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ જવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. પોતે લેવું છે કે નથી લેવું એના હાથની વાત છે પણ એ લઈ શકે છે. છઠ્ઠું છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો કે આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકાર વિશેની જાગૃતિનો અભાવ અને વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. સાચી વાત છે ને ભાઈ, કોઈ વસ્તુની તમને જાણકારી ના હોય તો તમે એની સામે તમે કોઈ એક્શન લઈ જ ન શકો. પણ તમને ખબર હોય કે હા આપણા અધિકારો છે ને આપણે આવું કરી શકીએ છીએ તો ચોક્કસથી તમે આમાં નવીનતા લાવી શકો છો. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે ગ્રાહક જાગૃત બનીને ગ્રાહક જાગૃત તરીકે ફરજો અસરકારક રીતે અદા કરી શકે ને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ. હવે આગળ ગ્રાહકોની ફરજો વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. અસ્તુ.